નમસ્તે. ફિલ્મોમાં આપણે ઘણીવાર જોયું છે કે પોલીસ ઘટના સ્થળે પહોંચીને કહે છે, ચાલો, પંચનામું કરો. પણ ક્યારે વિચાર્યું છે કે આ પંચનામું ખરેખર છે શું? આજે ધ લીગલ સફરમાં આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છે. હા, આ એ જ શબ્દ છે જે આપણે ન્યૂઝમાં અને ફિલ્મોમાં વારંવાર સાંભળીએ છીએ. પણ શું છે આ પંચનામું? શું પોલીસ એમાં પોતાની મરજીથી કંઈ પણ લખી શકે? અને સૌથી મોટો સવાલ, જો તમને ક્યારેય પંચ બનવા માટે કહેવામાં આવે તો તમારી શું જવાબદારીઓ હોય? ચાલો આજે આ બધા જ સવાલોના જવાબ શોધીએ. પણ હા, આગળ વધીએ એ પહેલાં એ ખૂબ જ જરૂરી વાત. આ બધી જ માહિતી ફક્ત શૈક્ષણિક હેતુ માટે છે. મહેરબાની કરીને આને કાનૂની સલાહ ન ગણશો. કોઈપણ પ્રકારના કાનૂની પગલાં લેતા પહેલાં હંમેશા કોઈ નિષ્ણાત વકીલની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. તો ધ લીગલ સફરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે પંચનામાને બરાબર સમજીશું, કારણ કે એક જાગૃત નાગરિક તરીકે આની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો હવે સીધા મુદ્દા પર જ આવીએ. આખરે આ પંચનામું છે શું? ચાલો આ જે થોડી જટિલ લાગતી કાનૂની પ્રક્રિયા છે ને, એને એકદમ સરળ શબ્દોમાં તોડીને સમજીએ. જો પંચનામું શબ્દ બે શબ્દોથી બનેલો છે, પંચ અને નામું. અહીં પંચનો મતલબ છે સાક્ષી અને નામું એટલે કે એક દસ્તાવેજ. સિમ્પલ ભાષામાં કહીએ તો જ્યારે પોલીસ કોઈ ગુનાની જગ્યાએ તપાસ કરવા જાય છે ત્યારે ત્યાં શું શું થયું, શું શું વસ્તુઓ મળી, એ બધી જ વસ્તુઓનું એક લેખિત વર્ણન તૈયાર કરે છે. અને કાયદો કહે છે કે આ બધું બે સ્વતંત્ર અને તટસ્થ નાગરિકોની હાજરીમાં થવું જોઈએ. આ જે સાક્ષીઓ છે એમને જ પંચ કહેવાય છે અને એમની હાજરીમાં બનેલા આ ડોક્યુમેન્ટને જ આપણે પંચનામું કહીએ છીએ. અને આ કરવું કેમ જરૂરી છે? એનો મુખ્ય ઉદ્દેશ્ય ખૂબ જ સીધો અને ગંભીર છે. પોલીસ પાછળથી પુરાવા સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ ન કરી શકે. બસ આ જ કારણથી આખી તપાસ પ્રક્રિયા પારદર્શક અને એકદમ નિષ્પક્ષ બને છે. હવે એક રસપ્રદ વાત. એવું નથી કે પંચનામું બસ એક જ પ્રકારનું હોય. ના, જેવી પરિસ્થિતિ એવો દસ્તાવેજ. અલગ અલગ સિચ્યુએશન માટે અલગ અલગ પ્રકારના પંચનામા બનાવવામાં આવે છે. ચાલો જોઈએ એના મુખ્ય પ્રકારો કયા છે. તો મુખ્યત્વે 4 પ્રકારના પંચનામા હોય છે. સૌથી પહેલું છે સ્પોટ પંચનામું, એટલે કે જે ગુનાના સ્થળ પર જ બનાવવામાં આવે. બીજું છે ધરપકડ પંચનામું. જ્યારે કોઈની ધરપકડ થાય ત્યારે એની પાસેથી જે પણ વસ્તુઓ મળે એની આખી યાદી આમાં હોય છે. ત્રીજું આવે જપ્તી પંચનામું. માની લો કે કોઈ હથિયાર કે ચોરીનો સામાન જપ્ત કર્યો હોય તો એનું આખું ડોક્યુમેન્ટેશન આમાં થાય. અને ચોથું છે ઇન્ક્વેસ્ટ પંચનામું, જે કોઈ શંકાસ્પદ મૃત્યુના કેસમાં મૃતદેહની સ્થિતિનું વર્ણન કરવા માટે બનાવવામાં આવે છે. આખી પ્રક્રિયામાં સૌથી અગત્યની કડી કોણ છે ખબર છે? આપણા જેવા સામાન્ય નાગરિક, એટલે કે પંચ. તો હવે સવાલ એ થાય કે કોઈ પણ વ્યક્તિ પંચ બની શકે? એના માટે શું લાયકાત જોઈએ? કાયદા પ્રમાણે પંચ બનવા માટેની 3 મુખ્ય શરતો છે. પહેલી, વ્યક્તિ પુખ્ત હોવી જોઈએ, એટલે કે ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. બીજી, એ વ્યક્તિ તટસ્થ હોવી જોઈએ, મતલબ કે એનો પીડિત કે આરોપી બેમાંથી કોઈની પણ સાથે કોઈ સંબંધ ન હોવો જોઈએ. અને ત્રીજી શરત, એ વ્યક્તિ ત્યાંની જ, એટલે કે એ જ વિસ્તારની અથવા નજીકના વિસ્તારની રહેવાસી હોવી જોઈએ. હા, હું જાણું છું, મોટાભાગના લોકોને ડર લાગે છે કે પંચ બન્યા તો પછી કોર્ટના ધક્કા ખાવા પડશે, અને આ ડરને કારણે ઘણા લોકો પાછા પડી જાય છે. પણ એક વાત સમજવી ખૂબ જરૂરી છે. ન્યાયની પ્રક્રિયામાં મદદ કરવી એ આપણી એક નાગરિક તરીકેની ફરજ છે. જો તમે જે જોયું છે એ સાચું છે તો પછી ડરવાની બિલકુલ જરૂર નથી. સારું, તો માની લો કે તમને ક્યારેય પંચ તરીકે બોલાવવામાં આવે તો તમારી પણ કેટલીક જવાબદારીઓ છે. અને ખાસ કરીને પંચનામા પર સહી કરતા પહેલાં અમુક બાબતોનું ધ્યાન રાખવું એ ખૂબ જ જરૂરી છે. પંચ તરીકે તમારે આ 4 નિયમો હંમેશા યાદ રાખવા જોઈએ. નિયમ નંબર 1, હંમેશા એ ખાતરી કરો કે પંચનામું તમારી સામે જ લખાઈ રહ્યું છે. નંબર 2, સહી કરતા પહેલાં એમાં લખેલો એક શબ્દ ધ્યાનથી વાંચો. નંબર 3, ચેક કરી લો કે ક્યાંય પણ કોઈ છેકછાક કે ઓવરરાઇટિંગ તો નથી ને. અને ચોથો અને સૌથી અગત્યનો નિયમ, ગમે તે થઈ જાય ક્યારેય પણ કોરા કાગળ પર સહી નહીં કરવાની, ક્યારેય નહીં. પણ આટલી બધી સાવચેતી રાખવી કેમ જરૂરી છે? કારણ કે એક પંચ તરીકે તમારી એક સહીમાં ન્યાયને સાચી દિશા આપવાની તાકાત છે. હંમેશા યાદ રાખજો, તમારી એક સહી કોઈ નિર્દોષનું જીવન બચાવી શકે છે અને કોઈ ગુનેગારને સજા પણ અપાવી શકે છે. કોર્ટમાં એની કિંમત ખરેખર ખૂબ જ મોટી છે.
તો હવે જ્યારે પણ તમે પંચનામું શબ્દ સાંભળશો ત્યારે મને ખાતરી છે કે તમે ગૂંચવણમાં નહીં પડો. તમને હવે બરાબર ખબર છે કે આ શું છે અને એનું મહત્વ શું છે. કાયદાને લગતા એવા બીજા કયા વિષયો છે જેના વિશે તમે વધુ જાણવા માંગો છો? અમને નીચે કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને જો તમને આ માહિતી કામની લાગી હોય તો પ્લીઝ આ જાણકારીને લાઇક અને શેર જરૂર કરજો. અને હા, ધ લીગલ સફરને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ન ભૂલતા. તમારો ખૂબ ખૂબ આભાર. યાદ રાખો, જાગૃત રહો, સુરક્ષિત રહો.